કેમ છો મારું ભાવનગર ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ભાઈ આજ 15મી ઓગસ્ટ હોવાના કારણે ભાઈ નીકળ્યા છીએ આપણે બહાર રખડવા માટે। તો આપણે આવી ગયા છે ક્યાં ગલી ભાઈ? સરદારનગર સર્કલનો નજારો જોવો તો કેમ છે ચાલો તમને બતાવું। ભાઈ પબ્લિક બહુ ગાંડી છે, બધા સર્કલમાં એમ છે। તો તમને 1 થી 2 સર્કલ તમને બતાવીશ કે કેમ છે નજારો, અને તમારે જો ઝાડવા જોતા હોય તો અહીંયા તમને મળી રહે। તો આ રીતના ભાઈ ખૂણામાં મૂક્યા છે, તમારે જોતા હોય તો મસ્ત મજાના ઝાડવા છે જો। બાકી તમને વ્યૂ બતાવું કેમ છે સર્કલનો। ભાઈ લાઇટ ડેકોરેટ કરી છે સરકારે, ખર્ચો થોડો કર્યો છે, અને પબ્લિક ચેક કરો તમે જો। અને આ રીતના કંઈક નજારો છે, જોતા જાઓ। હાલો ગલીભાઈ આપણે ઉપર જવું છે કે? ચાલો તમને ઉપરથી નજારો બતાવું કેમ છે। મસ્ત મજાનો શણગાર્યો, બાકી સરકારે ખર્ચો કર્યો છે જો। અને પબ્લિક જો મસ્ત મજાની એન્જોય કરી રહી છે બધી સાઈડ। હા મસ્ત મજાનું છે, લેટેસ્ટ। અને શું કહેવાય તમે કોમેન્ટ કરજો, મને નથી ખબર। બાકી ભાઈ ગેટ મેન અહીંથી છે, ત્યાંથી ભાઈ અંદર એન્ટ્રી થવાનું હોય જો અહીંથી। અને સેન્ટરમાં કાંક આ રીતના લગાડેલા છે ઝાડવા જો, મસ્ત મજાનું। તો ભાઈ હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું, આ બધા તો ઘડીએ આવતા તો હોય છે। અને નજારો તમને ઉપરથી બતાવું કેમ છે જો। આ ભાઈ એક લાઈન અહીંયા ઉપરની બીજી અને અહીંયા એક છે, એ રીતના કાંક છે। ગલ્લીભાઈ ને બે આવ્યા છે, તો હું કાંક ભાઈ હવે કાલ કાઢી નાખશે એવી વાત મળી છે। તો હું કાંક તો આવો મોકો થોડો મુકાય નહીં, એટલા માટે ભાઈ જોઈ લેવું જરૂરી છે। એટલે નીકળી ગયા છે થોડાક ફરવા, 2 થી 3 સર્કલ તમને બતાવશું। પબ્લિક ભાઈ ફરતે આમ એન્જોય કરી રહી છે, ફૂલ ફેમિલી। 15મી ઓગસ્ટ હોવાના કારણે બધા નીકળી ગયા છે ફરવા માટે બહાર, એન્જોય કરવા માટે। અને આ રીતના લાઇટ ડેકોરેટ કરી છે। હવે ચાલો ઉપર તમને બતાવું કેમ છે। આ ફૂલ ચેક કરો ભાઈ, લેટેસ્ટ છે। કેમેરામાં તો ઓછા દેખાય, પણ અહીંથી ભાઈ નજારો બહુ મસ્ત આવે છે જો। તો ભાઈ આવ ઉપર સૌથી ઉપર છે ત્યાં આવી ગયા છે, ત્યાં કાંક આ રીતના છે ઉપરની લાઈન, અને એની નીચે છે એ આ જગ્યાએ છે જો, કાંક આ રીતના છે। એવો 2 રાઉન્ડ કર્યા છે। તો સામે તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ, ત્યાં કાંક આ રીતના લાઇટ બ્લિંક થઈ છે। બીજી સાઈડ એક સાઈડ લાગ્યું નહીં મને, આવી લાઇટ મૂકી એક જગ્યાએ મને લાગી। તો આપણે ભાઈ બીજા સર્કલમાં આવી જાય છે, શિવાજી સર્કલમાં। તો કેવો નજારો છે એ પણ બતાવી દઈએ ભાઈ। અહીંયા એના કરતાં પણ સારું છે એવું છે, મસ્ત મજાનું। અને ઘરથી બહુ નજીક પડે છે, બેસ્ટમાં બેસ્ટ સર્કલ તમે કહી શકો। તો ભાઈ ચિલ્ડ્રન્સ બધા રમી રહ્યા છે, બાળકો તો કાંક આ રીતના નજારો છે મસ્ત મજાનો। અહીંયા ભાઈ બધા કરતાં જાજી પબ્લિક છે, બાકી તમને મસ્ત મસ્ત વ્યૂ તમને બતાવું। તો ચાલો વ્યૂને ભાઈ એન્જોય કરો। તો તમે ખાલી પબ્લિક ચેક કરો કેટલી છે ભાઈ, દુનિયાની હો ભાઈ અલગ આનંદ જ છે જો। તમે ખાલી ભાવનગરની મોજ છે, આ અખંડ આનંદ તમે કરી શકો। એટલી પબ્લિક છે ભાઈ ઓલરેડી। અને વાજા છે કેટલા એ પણ તમને કહી દઉં, વાજા છે ફીટ 10:30 જેવું થયું છે। લાઇટ ડેકોરેટ મસ્ત કરી છે, જોઈ શકો છો। ઝંડો કલરમાં અહીંયા કેસરી તમને જોવા મળશે, વ્હાઈટ અને ગ્રીન એવી લાઇટ તમને બધા જ ઝાડવામાં જોવા મળશે જો તમે ખાલી। અને ફરતે ભાઈ પાછળની સાઈડ જો ગ્રાઉન્ડની ફરતે બહારની સાઈડ મસ્ત મજાની લાઇટ લગાડી, એવું લાગે તમને છેલ્લે એન્ડમાં બતાવીશ। પણ જે મેન લગાડીશ ને આ કાંઈક તંબુ જેવા છે, ઓલા શું કહેવાય એને મને નથી ખબર, એમાં મસ્ત મજાની લગાડી છે જો તમે ખાલી। આખું ફરતે રાઉન્ડમાં લગાડી છે, બધા જેવા જેટલા ટૂંકમાં આવા છે ને એવા બધામાં લગાડી છે। એવા આખા સર્કલમાં ભાઈ કેટલી જગ્યાએ છે એવા લાઇટ મસ્ત મજાની આમ લાગે છે ગાંડી। બાકી તમને બીજા ઝાડવામાં પણ લગાડે છે, એ પણ તમને બતાવી દઉં।
રસ્તેથી લાઇટ કેવી લાગે એ પણ તમને સાથે સાથે બતાવી દઉં. ચેક કરો. હવે રોડે આવી ગયો છું ભાઈ. આ રીતના કાંઈક બહારનો વ્યૂ છે જે સર્કલની રાઉન્ડ ફરતે લગાડી છે. મસ્ત મજાની લગાડી છે. આ તમને દેખાય એ ફરતે એક ખરખી લગાડી છે. હવે આપણે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો છે. ગલ્લીભાઈ કે જવું છે, એ દર વખતે જાય છે, હું તો કંઈ જતો નથી. ફર્સ્ટ ટાઈમ આપણે જવાના છીએ. ભાઈ કયા રાખે છે કે જવું છે. તો ભાઈ હવે નીકળશું ફટાફટ. આપણે ઝાંઝરિયા હનુમાન પોગી ગયા છે ને લાઇટ વહી ગઈ છે એવું છે. અને પબ્લિકની વાત શું કરવામાં તમને શું બતાવું, કારણ કે લાઇટ વહી ગઈ છે પણ તોય તે જોઈ શકો છો. થોડીક ઝલક બતાવી દો કારણ કે હવે લાઇટ રહેવાની છે નહીં. અને ભાઈ ફટાફટ આપણે દર્શન કરીને નીકળશું. ગાંડી પબ્લિક છે. બાકી તમને આમ અવાજ આવતો હોય તો ખંજરીનો. બાકી ભાઈ બધા ફરતે આમ જો હેઠે બધા બેઠા છે. આમ જો તમને થોડાક દેખાતા હોય તો મારે લાઇટ કરવી નથી. બાકી મોબાઈલમાં પણ લાઇટ છે તો ઓલા જેવું છે. હું વિડીયો બનાવીને કોકના તો બનાવે નહીં એટલે થોડીક પ્રાઇવસી રાખવી પડે. અને જો અહીંયા ભજન શરૂ છે. શું ગલી ભાઈ ભજન શરૂ છે. તાબડતોડ આમ જો પબ્લિક ગાંડી છે. તમને નહીં બતાવી પણ હવે એના કાંઈ મારી પાસે ઓપ્શન નથી બીજો. ભજન કીર્તન તમને ચાલો બતાવું. ગાંડો મોજ અખંડ આનંદ તમે કહી છે. લાઇટ હું નથી કરતો પણ તમે ખાલી મહેસૂસ કરી શકો છો કે હું શું કહેવા માંગુ છું. તમે અહેસાસ કરી શકો છો. ગાંડી મોજ જો આ બધા જો મોજ લૂટી રહ્યા છે બધા. શનિવાર હોવાના કારણે અને ભાઈ 15મી ઓગસ્ટ હોવાના કારણે ભાઈ ગાંડી પબ્લિક છે ભાઈ. અને આ છે ભાઈ બહારથી મંદિરને કંઈક નજારો. લાઇટ છે નહીં એટલે તમે સમજી શકો છો ભાઈ. તો ચાલો ફટાફટ પહેલાં દર્શન કરીએ. પબ્લિક બહુ જાજી છે, જ્યારે વારો આવે ત્યારે જોયું જાય. દર્શન કરી લીધા છે તો હવે નીકળશું ઘર સાઈડ. તો વ્લોગને ભાઈ અહીંયા સમાપ્ત કરી છે. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.